હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સુરતી ઊંધિયાની રેસીપી. શિયાળામાં ઠંડીમાં ખૂબ જ ખાવાની મજા આવે તેવું આ ઊંધિયું તમે એકલું પણ ખાઈ શકો અને પૂરી પરોઠા રોટલી સાથે સર્વ કરશો તો પણ ખાવાની મજા જ પડી જશે. આ ઊંધિયું બનાવવું ખૂબ જ સહેલું છે. આજે આપણે 5 વ્યક્તિને થાય એટલું ઊંધિયું બનાવીશું. તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી સુરતી ઊંધિયું બનાવવા માટે પહેલા આપણે મેથીની ગોળી બનાવીશું. તો તેના માટે એક વાસણમાં મેં અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટની જગ્યાએ તમે જુવારનો લોટ પણ લઈ શકો છો. સાથે 1/4 કપ ચણાનો લોટ, 2 ટેબલ સ્પૂન રવો, પોણો કપ જેટલા મેથીના પાન, 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ધાણા ભાજી, સાથે સ્વાદ અનુસાર મીઠું, 3 ટીસ્પૂન સફેદ તલ અને 1/4 ટીસ્પૂન અજમા અને 1 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન વરિયાળી ને 3 ટીસ્પૂન તેલનું મોણ અને અડધા લીંબુનો રસ ઉમેરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. અહીંયા મેથીની સાથે અડધો કપ જેટલું પાલક ઉમેરવું હોય તો પાલક પણ તમે ઉમેરી શકો છો. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને મીડિયમ લોટ બાંધી લઈએ. જો તમે જુવારનો લોટ લ્યો તો પણ પાણીનું માપ અલગ જોઈએ અને ઘઉંનો લોટ લ્યો તો આ પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ લોટ આ રીતના બાંધી લેવાનો છે. અને ગોળી વાળો તો હાથે ચીપકે નહીં તેવો તમારે આ મેથીની ગોળીનો લોટ બાંધવાનો છે. પછી આ રીતના લોટની ગોળી વાળી લઈએ. ગોળીની જગ્યાએ તમે મુઠિયાનો પણ શેપ આપીને નાના મુઠિયા પણ બનાવી શકો છો. તો ગોળી મેં બધી જ બનાવી લીધી છે. સાથે મેં ગોળીને તળવા માટે તેલ પણ પહેલા જ ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને ગોળીને આપણે ક્રિસ્પી અને થોડા આ રીતના ક્રેક્સ આવે તે રીતે તળી લઈએ. આ ગોળીમાં તમારે ઈનો કે સોડા ઉમેરવાની કોઈ જ જરૂર નથી, તો પણ તમારી ગોળી એકદમ સોફ્ટ બનશે. આજે મેં થોડી મેથીની ગોળી વધારે કરી લીધી છે એટલે ફરી જ્યારે આપણે મિક્સ શાક કે ઊંધિયું બનાવવું હોય ત્યારે તેમાં આ જ ગોળીનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ગોળીને તમે ફ્રીજમાં રાખશો તો લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. ગોળીનો કલર આવો ગોલ્ડન આવે એટલે તેને જારા વડે પ્લેટમાં લઈને તે જ રીતના બીજી ગોળીને પણ તળીને તૈયાર કરી લઈએ. ગોળી તળાઈ જાય એટલે આ જે તેલ છે તેમાં જ આપણે ઊંધિયાનો વઘાર કરીશું. હવે ઊંધિયું બનાવવા માટે મેં અહીંયા શાકભાજી તૈયાર કર્યા છે. તો સુરતી ઊંધિયું બનાવવા માટે મેઇન સામગ્રી છે સુરતી રતાળુ અને સુરતી પાપડી. તો અડધો કપ સુરતી રતાળુના ટુકડા લીધા છે. સાથે 100 ગ્રામ જેટલી સુરતી પાપડી લીધી છે. સુરતી પાપડી આવી હોય છે. જો એકદમ કુમળી હોય તો આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો. મેં પાપડીના બી પણ થોડા લીધા છે ને થોડી કુમળી પાપડી પણ લીધી છે. કુમળી હોય તો તેને ફોલવાની જરૂર નથી, પણ જાડી અને થોડી મોટી હોય તો તેને ફોલીને દાણા સાથે તેને લેવાની. ઉપર નીચેનો ભાગ જ ખાલી કટ કરવાનો.
સાથે અડધો કપ ગવાર, અડધો કપ વાલ, અડધો કપ તુવેરના દાણા અને અડધો કપ લીલા વટાણા લીધા છે. સાથે અડધો કપ જેટલું ફ્લાવર લીધું છે અને 6 નંગ જેટલા નાના રીંગણ લીધા છે. જો તમારી પાસે નાના રીંગણ ન હોય તો મોટા રીંગણને 2 ભાગમાં ડિવાઈડ કરીને પણ લઈ શકો છો. સાથે આપણે 5-6 નાના બટેટા, 1 શક્કરિયું અને 2 કાચા કેળા લીધા છે. સાથે અડધા કપ જેટલું સુરણ લીધું છે. આટલા શાકભાજીમાંથી તમે 5 થી 6 વ્યક્તિ માટે ઊંધિયું બનાવી શકો છો, કારણ કે પૂરી કે પરોઠા કરતા ઊંધિયું વધારે ખવાય છે. જો તમે એકલું ઊંધિયું ખાવાના હો તો 3 થી 4 વ્યક્તિ આ ઊંધિયું ખાઈ શકે એટલું તૈયાર થાય. સૌથી પહેલા આપણે નાના રીંગણ લીધા છે, તેનો ઉપરનો ભાગ કાઢી લઈએ અને થોડો ડીટીયાનો ભાગ પણ કટ કરી લઈશું અને પછી નીચેની સાઈડ 2 કાપા કરી લઈએ. રીંગણ કટ થઈ જાય એટલે તેને પાણી ભરેલા બાઉલમાં રીંગણને ઉમેરી દઈએ અને તેમાં થોડું મીઠું નાખીશું એટલે રીંગણા કાળા ના પડે. સાથે આપણે તેમાં શક્કરિયાને પણ નાના ટુકડા કરીને સમારી લઈએ. શક્કરિયાની મેં છાલ ઉતારી લીધી છે. થોડા મોટા ટુકડા આ રીતના રાખીશું. સાથે મેં 5 બટેટા લીધા છે. 2 બટેટા નાના છે અને 2 બટેટા મોટા લીધા છે. તેના 2 ટુકડા કર્યા છે. તો બટેટામાં પણ વચ્ચેથી આ રીતના એક કટ કરીશું. તમારે બટેટા વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો છો. સાથે આપણે કાચા કેળાના 1 ઇંચ જેવા ટુકડા કરીને વચ્ચે તેમાં કટ આપીશું અને તેમાં આપણે મસાલો ભરીશું. હવે રતાળું, સુરણ અને ફ્લાવરને પણ પાણીમાં ઉમેરી દઈશું. તો આપણા ઊંધિયા માટે શાકભાજી તૈયાર થઈ ગયા છે. હવે ઊંધિયાનો લીલો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે આપણે અડધા કપથી થોડા ઓછા ફ્રેશ નાળિયેરના ટુકડા અને સાથે 1.5 કપ જેટલા લીલા ધાણા ભાજી લીધા છે. 7 થી 8 તીખી લીલી મરચી લીધી છે. આ મરચીથી જ ઊંધિયાનો ટેસ્ટ આવશે. 2 ઇંચ આદુના ટુકડા લીધા છે. 4 ટેબલ સ્પૂન સિંગદાણા અને 4 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે. જો તમારી પાસે ફ્રેશ નાળિયેર ના હોય તો સૂકા નાળિયેરને પાણીમાં પલાળીને તેની છાલ ઉતારીને ફ્રેશ નાળિયેરની જગ્યાએ વાપરી શકો છો. હવે મિક્સર જારમાં બધી સામગ્રીને ઉમેરીને તેની થીક એવી પેસ્ટ બનાવી લઈએ. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડો મસાલો આપણે રીંગણા બટેટામાં ભરીએ તેવો રાખવાનો છે. તો આ રીતના મેં વાટી લીધી છે. હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને એકવાર પલ્સ કરી લઈએ એટલે સારી રીતના મિક્સ થઈ જાય. તો લીલો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે રીંગણા કટ કરીને રાખ્યા હતા તેને પાણીમાંથી એકદમ નિતારીને તેમાં આપણે મસાલો વાટ્યો છે તેમાંથી થોડો મસાલો લઈને રીંગણામાં ભરી દઈએ. તો મેં બધા જ રીંગણા ભરી લીધા છે. તે જ રીતના આપણે કાચા કેળામાં પણ આપણે વચ્ચેથી કટ કર્યું છે તેમાં પણ મસાલો ભરી દઈએ. એ જ રીતના બટેટામાં પણ વચ્ચે આ રીતના જેટલો મસાલો ભરાય તેટલો ભરી દેવાનો. હવે આ રતાળું, શક્કરિયા, સુરણ અને ફ્લાવરને આપણે જ્યારે ગોળી તળી ત્યારે તમારે તેને તળવા હોય તો તળી પણ શકો છો અને ના તળો તો પણ ચાલે, કારણ કે આપણે તેનો કુકરમાં વઘાર કરીશું ત્યારે પહેલા તેને આપણે તેલમાં સાતળી લઈશું. હવે ફટાફટ ઊંધિયાનો વઘાર કરીશું. તો તેના માટે કુકરમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન અજમાનો ટેસ્ટ ઊંધિયામાં ખૂબ જ સરસ આવે છે એટલે જરૂર ઉમેરજો. 1 ટીસ્પૂન હિંગ ઉમેરીને સાથે તુવેરના દાણા અને સુરતી પાપડીને પાણી નિતારીને ઉમેરીશું. સાથે ગવાર અને વાલ વટાણાને ઉમેરીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ અને આને 4 થી 5 મિનિટ આ રીતના ખુલ્લું સાતળવાનું છે. આ રીતના સાતળવાથી ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. આપણે આજે કુકરમાં ઊંધિયું બનાવવાના છીએ એટલે કુકરમાં પણ બધા જ શાકનો કલર ગ્રીન રહે તેના માટે ચપટી ખાવાના સોડા ઉમેરવાના.
હવે શક્કરિયા, રતાળું, સુરણ અને ફ્લાવરને પાણીમાંથી નિતારીને તે પણ ઉમેરી દઈશું અને તેને પણ 2-3 મિનિટ જેવું સાતળી લઈએ. હવે આપણે જે મસાલો બનાવ્યો તેમાંથી 2 ટેબલસ્પૂન જેટલો મસાલો ઉમેરી દઈએ. મસાલો તમારે અડધો ઉમેરવો હોય તો અડધો પણ ઉમેરી શકો છો, પણ હું એનો ડબલ વઘાર કરવાની છું એટલે મેં થોડો ઓછો ઉમેર્યો છે. સાથે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને 2 થી 3 મિનિટ મસાલો ઉમેરીને સાતળી લઈએ. આ રીતના સતળાઈ જાય એટલે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, માત્ર શાકભાજી તળિયે બેસે નહીં અને બધું કૂક થઈ જાય એ રીતના તમારે ઉમેરવાનું. હવે આપણે તેને મિક્સ નહીં કરીએ અને પાણી ઉમેરો પછી ઉપર બટેટા અને કાચા કેળા અને રીંગણને ઊંધિયું છે એટલે રીંગણાને આ રીતના ઊંધા જ ગોઠવી દેવાના. રીંગણ સીધા આપણે રાખીશું તો તે કૂક થશે એટલે મિક્સ થઈ જશે. તો આપણે ઉપરથી આ શાકભાજી કાઢી લેવાના છે એટલા માટે આ રીતના ઊંધા જ રાખીશું. હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. બે વિસલ થઈ જાય અને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી આપણે ઢાંકણ ખોલીશું. આપણે 2 જ વિસલ કરવાની છે, વધારે નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે ચમચીની મદદથી આપણે ઉપર ભરીને શાકભાજી મૂક્યા છે તેને હળવે હળવે પ્લેટમાં લઈ લઈએ. આપણે હજુ એક વઘાર કરવાનો છે. બધા શાકભાજી મિક્સ ના થાય એટલા માટે મેં આ રીતના ઉપરથી બધા શાકભાજી જેવા કે બટેટા, કેળા, રીંગણા બધા ઉપરથી લઈ લીધા છે. આ રીતના ઉપરથી શાકભાજી લઈ લેશો એટલે મિક્સ નહીં થાય. હવે આ શક્કરિયું, રતાળું, સુરણ અને પાપડી દાણા, ગવાર બધું એકસાથે ચેક કરીએ તો એકદમ તે પરફેક્ટ એવું કૂક થઈ ગયું છે. હજુ આપણે ઊંધિયાનો એક વઘાર કરીશું. તો તેના માટે કઢાઈમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન અજમા, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને સાથે 2 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરીને આપણે જે લીલો મસાલો વાટીને તૈયાર કર્યો છે તે બધો ઉમેરી દઈએ. સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી દઈએ. આ સ્ટેજ પર તમારે જો લીલું લસણ સમારીને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. મિક્સ કરીને 2 મિનિટ મસાલાને સાતળી લઈએ. મસાલો સતળાઈ જાય એટલે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. આ ઊંધિયું ડ્રાય હોય છે પણ ખાવામાં થોડું વધારે ડ્રાય ના લાગે એટલા માટે તમારે 1 કપ જેટલું પાણી ઉમેરવાનું. પાણી ઉકળે એટલે આપણે ગોળી તૈયાર કરી છે તે ઉમેરી દઈએ અને 2 થી 3 મિનિટ ગોળીને ગ્રેવીમાં થવા દઈશું એટલે મસાલો બધો ગોળીમાં બેસી જશે અને ગોળીનો ટેસ્ટ પણ ગ્રેવીમાં આવી જશે. હવે કુકરવાળું બધું શાકભાજી છે તે ઉમેરી દઈશું અને તેની ઉપર આપણે ભરેલા શાકભાજી છે તે ગોઠવી દઈએ અને મિક્સ કર્યા પહેલા મસાલામાં તમારે આ સ્ટેજ પર ગરમ મસાલો ઉમેરવો હોય તો 1 ટીસ્પૂન ઉમેરી શકો છો, પણ હું ઉમેરતી નથી. સાથે 1 ટીસ્પૂન ખાંડ અને થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું ને 1 નાના અડધા લીંબુનો રસ ઉમેરીશું. આપણે ગોળીમાં પણ થોડા લીંબુનો રસ ઉમેર્યો હતો એટલે જોઈને જ ઉમેરજો. એકદમ સારી રીતના બધી સામગ્રીને મિક્સ કરી લઈએ. બિલકુલ હળવા હાથે મિક્સ કરવાનું છે અને 1 થી 2 મિનિટ જેવું તેને થવા દઈશું. બહુ ટેસ્ટી બને છે આ રીતના ઊંધિયું. તમે એકલું ઉપર સેવ છાંટીને પણ સર્વ કરી શકો છો. તો આપણું ટેસ્ટી એવું સુરતી ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો તેને ગરમ ગરમ સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ ઊંધિયાને તમે પૂરી, પરોઠા, રોટલી સાથે કે ઉપર સેવ છાંટીને સર્વ કરશો તો ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમે આવી રીતના સુરતી ઊંધિયું નવી રીતે કુકરમાં સ્ટીમ કરીને ના બનાવ્યું હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.
નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.